કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે પીએસઆઈ BL રાયજાદાની બદલી થતા વિદાય સમારંભ યોજાયો। પ્રાપ્ત વિગત મુજબ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે એક બાહોશ પીએસઆઈ BL રાયજાદાએ પોતાની નિષ્ઠાપૂર્વક 14 મહિના સુધી ફરજ બજાવી હતી। ત્યારે હવે લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓની બઢતી અને બદલીનો હુકમ કર્યો છે। ત્યારે હવે સિહોરી ખાતે સતત પ્રયત્નશીલ રહીને ક્રાઇમ અને પ્રોહિબિશન તેમજ લૂંટચોરી જેવા ગુનાઓ ઉપર બાજ નજર રાખીને ગુનાઓ અંગે ઘટાડો કરવામાં પીએસઆઈ BL રાયજાદાની ખૂબ જ લોકચાહના મેળવી હતી। ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં એમની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર KB પટેલ, થરા પીએસઆઈ RJ ચૌધરી, ભીલડી પીએસઆઈ AK દેસાઈ, વકીલ DK ડાભી, વકીલ વિપુલ ઠક્કર અને સિહોરી વેપારી એસોસિએશન, કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના લીજ ધારકો અને મિશન ન્યૂ ઇન્ડિયાના પ્રમુખ ચંદ્રકાંત બારોટ, સિહોરી સરપંચ શાંતુબા ડાબી, યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી, પૂર્વ સરપંચ વિષ્ણુભા વાઘેલા ઉબરી, હંસપુરી ગોસ્વામી, પાટણ સંદેશ સાપ્તાહિકના તંત્રી અંબારામ રાવલ, સહતંત્રી હેમુભા વાઘેલા અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો સહિત મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। પીએસઆઈ BL રાયજાદાને સાલ ઉઢાડી પુષ્પગુચ્છ આપી અને ફુલહાર પહેરાવીને શ્રીફળ અને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા। ત્યારે પીએસઆઈ ભાવુક બની ગયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા। ત્યારે હવે કાંકરેજ તાલુકાની જનતાને પોલીસ સાથે કેવો સંબંધ અને વર્તન હશે એ તો કોઈ પણ તંત્રના અધિકારીઓ સમજી શકે છે। ત્યારે હવે એક જાબાજ પીએસઆઈની બદલી થતાં નવા પીએસઆઈ દરજી સાહેબનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં કાંકરેજ તાલુકાના વેપારી અને રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। બાબર પીએસઆઈ NV રહેવરની બદલી થતાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો તથા નવા આવેલ પીએસઆઈનો સત્કાર સમારંભ યોજાયો। બાબર પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 16 મહિનાથી ફરજ બજાવતા પીએસઆઈ NV રહેવરની વહીવટી બદલી થતાં વડગામ ખાતે મૂકવામાં આવ્યા હતા અને બદલી થતાં વિદાય સમારંભ કાર્યક્રમ બાબર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં બાબરના વેપારી, રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો તેમજ તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ મોમેન્ટો આપીને બાબર પીએસઆઈ NV રહેવરને વિદાય આપવામાં આવી હતી અને બાબર પોલીસ સ્ટેશન ખાતે નવા આવેલા મહિલા પીએસઆઈ NP સોનારા, જેઓ માવસરીથી બદલી થતાં બાબર ખાતે મુકાતા તેઓ હાજર લોકોએ સત્કારવામાં આવ્યા હતા અને નવા આવેલ મહિલા પીએસઆઈ પાસે બાબર નગરજનો, તાલુકાની જનતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી કામગીરી કરે તેવી લોકોએ આશા રાખી રહ્યા છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા। બાબરના નગરજનો, શ્રેષ્ઠીઓ, મિત્રો તેમજ મારો પરિવાર 16 મહિના જેવો બાબરમાં સમય થયો અને ફેબ્રુઆરીમાં 8 વર્ષ નોકરીના પૂરા થયા। મારી લાઈફનું 8 વર્ષમાં પહેલી કોઈ એવી જગ્યા છે જ્યાં હું 16 મહિના સુધી સતત નોકરી કરી। બાબરના ઇતિહાસમાં પહેલો એવો પીએસઆઈ છે 16 મહિના પૂરા થયા। બધા આપના સપોર્ટ। હું કંઈ મહાન નથી મિત્રો। દારૂ પકડાય, ચોરી પકડાય તો પ્રેસ નોટમાં તો થાણા અધિકારી રેવર સાહેબ હોય તો નામ લખાય, પણ પાછળ મારા 50 કરતા હોય 50 અને નામ મારું આવતું હોય। સ્ટાફ બહુ સારો છે, ખાલી ગાઈડ કરવાનું હોય છે। પરિવારના વડીલ તરીકે અમે તો ગાઈડ જ કરતા હોઈએ। ખરેખર જે ઓક્ટોબર 2022માં જ્યારે બાબરમાં મારો ઓર્ડર થયો ત્યારે હું થરાદ હતો PM સાહેબના પ્રોગ્રામમાં, અને જેવો ઓર્ડર થયો ને એના પછી મને બીજા 50 ફોન આવ્યા। એટલે તને કંઈ ના મળ્યું તો બાબર મળ્યું। ખરેખર પૂછવું તો હતું એમ, એટલે મને ડર લાગ્યો કે બાબર હશે શું એમ, પણ મિત્રો ખરેખર નામ જ બહુ બહાર ખરાબ છે। બાકી બેટર 8 વર્ષની જોબની અંદર બહુ સારા લોકો મળ્યા છે, બહુ સારા માણસો છે। ખરેખર બદનામ કરવામાં આવે છે, ખરેખર આપણે છીએ એવા નથી। એટલે મારી એક દિલથી આપને રિક્વેસ્ટ છે કે ખરેખર જેવા છો ને એવું બહાર બતાવો। લોકો નથી હોતા એવું બહાર બતાવું છે, પણ તમે જેવા છો ને એવું બતાવો। સમજણ પડી? ઘણા લોકો બહુ ખરાબ હોય છે પણ બહાર બહુ સારા બતાવતા હોય। બતક જેવું, બતક તળાવમાં પાણીમાં ઉપર આપણે કેવું લાગે પણ એ ખરેખર માછલીનો શિકાર કરતું હોય છે। તો મિત્રો ખરેખર બાબર બહુ સારું છે જ, એને ખાલી બહાર પ્રોવાઈડ કરો। મિત્રો આટલી સામાજિક સંસ્થાઓ, આટલી સમાજ સેવા 18 વર્ષની નોકરીમાં મેં ક્યાંય નથી જોયું। હા ભાઈ, અહીંયા જેટલી ધર્મ જે શાળાઓ છે, ગૌશાળા, ગુજરાતના 80% સિટીમાં એવા હોસ્પિટલ નથી ને, એવી તો મારી બાબરમાં ગૌશાળા છે। હા ભાઈ, એટલે એનાથી વિશેષ
માણસો અહીંયા બહુ વિશાળ દિલવાળા છે મિત્રો, પરંતુ એને ખાલી પ્રોવાઈડ તમે બહાર બતાવો કે તમે કોણ છો. 15-16 મહિનાની નોકરી દરમિયાન દરેકને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે અને થોડી 90% કોઈના ગુનાય નથી લીધા. બંને પક્ષને મારો આશય એવો હોય છે કે બંને પક્ષને સમજાવું કે જેથી કરીને વેરના બીજ ન રોપાય અને એનું ભવિષ્ય પર કોઈના અસર ન પડે. છતાંય અમારા કદાચ અમારાથી કોઈને એવું લાગ્યું હોય મારાથી કે તો એ અમે તમારા નાના જ છીએ, અધિકારી બની ગયા, પણ ગમે તે હોય જે. આણંદના ઓડ શહેરની કોલેજમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. રતિલાલ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ ઓડના વિદ્યાર્થીઓ દ્વારા તથા કેજી પટેલ એન્ડ એજ્યુકેશન ઓડના વિદ્યાર્થીઓ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સુંદર દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને આ પ્રસંગે કોલેજના હોદ્દેદારો, મંડળના સભ્યો, વડીલો, આમંત્રિત મહેમાનો, આચાર્ય અને શિક્ષક સ્ટાફગણ તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ. તારીખ 5 ફેબ્રુઆરીના સોમવારના રોજ તેજસ વિદ્યાલય પીપલોદમાં યોજાયો વાર્ષિક ઉત્સવ, જેમાં બાળકોએ પ્રાર્થના, સ્વાગત, રામાયણ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગરીબ બાળકો ગરબા, આદિવાસી, ઘુમ્મર, કપલ અને પિરામિડ જેવી પ્રસ્તુતિ પેશ કરી બાળકોએ ડાન્સની તાલીમ દાહોદના યુમી હાઉસના ડાન્સ ટીચર ઉમેશ મહાવર અને રજત પાલથી મેળવેલી હતી. વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર બધાએ સાથે મળીને ઉત્સવને સફળ બનાવ્યો. દિયોદરના કોતરવાડા પંથકમાં ખરવા ગળસુઢા રોગ પશુઓમાં હોવાની સંભાવના. કેટલાય ખેડૂતોના પશુઓ મૃત્યુ પામ્યા. જિલ્લા તેમજ તાલુકા પશુ વેટરનરી ડોક્ટર તપાસ કરે જરૂરી. બનાસકાંઠા જિલ્લો એ છેવાડાનો અંતરિયાળ જિલ્લો છે અને અહીં મોટા ભાગના ખેડૂતો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે દૂધાળા પશુઓ પણ રાખતા હોય છે અને દૂધાળા પશુઓનું દૂધ બનાસ ડેરીમાં ભરાવી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે આ વિસ્તારના પશુઓમાં ખરવા ગળસુઢા જેવી બીમારીના રોગોનો પગપસારો પણ જોવા મળતો હોય છે. ત્યારે દિયોદર તાલુકાના કોતરવાડા પંથકમાં આવા રોગનો પગપસારો થયો હોય તેવી સંભાવના વર્તાઈ રહી છે. કોતરવાડા ગામના પશુપાલક રઘુજી નગાજી ઠાકોરે જણાવ્યું હતું કે મારે નાના મોટા 10 પશુઓ હતા, તેમાંથી 6 મૃત્યુ પામ્યા છે. વધુ તેઓએ જણાવ્યું હતું કે મેં ડેરીના મંત્રીને જાણ કરી હતી, ત્યારે મંત્રીએ જણાવ્યું હતું કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી અને કોઈ દવા પણ નથી, જેથી ગામડાઓમાં પશુ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમના જોડે દવા કરાવવા છતાંય મારા પશુઓને દવા લાગુ ન આવી અને મારા પશુ મૃત્યુ પામ્યા છે. અમારે અત્યારે પશુઓ વગર નોંધારા થઈ ગયા છીએ. જ્યારે જિલ્લાના તેમજ તાલુકાના પશુ વેટરનરી ડોક્ટર આ ગામની જાત તપાસ કરે તો અનેક પશુઓ મોતમાંથી બચી શકાશે. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. મારા માલને પછી આપતો કુદરતી કોઈ રોગ આવી ગયો એ 10 હતા, એમાંથી કોણ 5 તો જમીન ગાડીના હજી એક મરવા હાલ તૈયારી પડ્યું છે. દવાઓ કરીને થાય પણ એનો કોઈ દવા કોઈ લાગુ પડ્યો નહીં. અને બધે મરી ગયો કોઈ એટલે ભડાર્યા બધા જમીનની અંદર એક જ જગ્યા ઉપર. કેટલી ગાયો હતી ને કેટલી ભેંસો હતી? બે ભેંસો હતી, દૂધણી હતી, વિવાહ થઈ રહી હતી અને બીજા નાના મોટા હતા, એમ કરીને 6 અમારે કુલ 6 મર્યા. આરોગ્ય વિભાગમાં કોઈ જાણ કરી હતી પશુપાલન? ડેરીમાં અમે મંત્રીને વાત કરી, બરાબર. મંત્રી કે આનો કોઈ ઇલાજ નથી અને કોઈ દવાઈ નથી. પછી અમે આ દેશી ડૉક્ટરોને બોલાયા અને એમને જે ટ્રીટમેન્ટ સાથેથી કરી, પણ તો કોઈ લેખે ના આવ્યો. શું નામ છે તમારું? રઘુજી નગાજી ચૌહાણ, ગામ કોતરવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલે પાલનપુર ખાતેથી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામે ગામ ફરી શક્તિરથ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે. યાત્રિકોની તમામ સુવિધાઓ સચવાય એ પ્રકારનું આયોજન કરાયું છે, તેવું કલેક્ટરે જણાવ્યું. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી આજરોજ 5 શક્તિ રથોનું મા અંબાના જયઘોષ સાથે મા અંબાની ધ્વજ પતાકા ફરકાવી ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. માઈ ભક્તોને આ અવસરનો લાભ લેવા અપીલ કરી હતી. આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં ભ્રમણ કરશે અને માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં વિરાજમાન 51 શક્તિપીઠના એક સાથે દર્શનનો લાવો લેવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે 5 શક્તિ રથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરશે અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે. પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરશે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રા સંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવશે. તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. ગોધરાના એડવોકેટ જીતુભાઈ રાવળના 57મા જન્મદિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. ગોધરામાં રહીને વકીલનો વ્યવસાય કરતા જીતુભાઈ રાવળને 56 વર્ષ પૂર્ણ કરીને 57 વર્ષે આજે મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે જુદા જુદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા પાસે પરવડી ગામે નવીન મકાનનું વાસ્તુ પૂજન કરી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. હંમેશા સત્યની સાથે ચાલનારા અને નીડર તથા બાહોશ એવા ગોધરા એડવોકેટ જીતુભાઈ રાવળનો આજે જન્મદિવસ છે. તેઓને અત્યાર સુધીમાં કેટલાય લોકોને ન્યાય અપાવવામાં તથા સત્યમેવ જયતે વાક્યને સાર્થક કરવા માટે હરહંમેશ તત્પર રહેતા અને સેવાકીય ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અગ્રેસર રહેનારા, હરહંમેશા ઉચ્ચ નીચનો ભેદભાવ રાખ્યા વગર સમાજની પડખે રહેતા એવા જીતુભાઈ રાવળને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર, મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ, સ્નેહો તથા રાવળ સમાજ એકતા સેવા મંચની ટીમ દ્વારા સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે અને સ્વસ્થ અને દીર્ઘાયુ બને તેમજ રાવળ સમાજમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે તેવી ભગવાન ભોળેનાથ પાસે પ્રાર્થના કરી શુભેચ્છા વ્યક્ત કરી હતી અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ખૂબ અનોખી રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહેવાલ એસએમ ભગોડા, લીમખેડા, દાહોદ. ગરબાડા પોલીસે ચંદલા ગામેથી બાઇક ઉપર દારૂ લઈ જતા 2 ખેપિયાને ઝડપી પાડી જેલ ભેગા કર્યા. પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ. પટેલની સૂચના અને માર્ગદર્શન મુજબ ગરબાડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાંગી રાહે મળેલ વાતમી હકીકતના આધારે એમપીના વર્ઝન તરફથી કાળા કલરની બર્ગમેન મોટરસાયકલ નંબર GJ20BB 5369 ઉપર 2 ઇસમો ઇંગ્લિશ દારૂ લઈને પાસિયા રસ્તેથી ચંદલા ગામ તરફ આવનાર છે. જે વાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વોચ ગોઠવીને વાતમીવાળી ગાડી સાથે 2 ઇસમ આનંદભાઈ રજનીકાંત વોહણિયા તેમજ કિશનભાઈ દીપકભાઈ ગુડિયા ઝડપી પાડીને તેઓની તલાશી લેતા બાઇક ઉપર કથાના થેલામાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી. જેમાં ગરબાડા પોલીસે 31,680ના વિદેશી દારૂ તેમજ મોટરસાયકલની કિંમત ₹50,000 મળી કુલ 84,180 વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. લીમખેડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી અવેરનેસ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય માર્ગ સલામતી 2024 કાર્યક્રમ અંતર્ગત હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લીમખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ SV વસાવા, મંત્રી ભરતભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઈ SV વસાવાએ બાળકોને માર્ગ અકસ્માત વિશે માહિતી આપતા ડ્રાઈવ કરતા સમયે ફોનનો ઉપયોગ ન કરવો તેમજ કોઈપણ જાતનું કેફી પદાર્થનું સેવન કર્યા બાદ ડ્રાઈવ કરવું નહીં, હેલ્મેટ ફરજિયાત પહેરવું વગેરે માર્ગ અકસ્માતથી બચવાની માહિતી આપી હતી. સાથે લીમખેડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો. અહેવાલ એસએમ ભગોડા, લીમખેડા, દાહોદ. ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર આઝાદ ચોક નજીક ગટર તૂટતા ટ્રક ગટરમાં ખાબકી હતી. ગરબાડા દાહોદ નેશનલ હાઈવેની કામગીરી પૂર્ણ થયાના આરે છે તેમજ રોડની સાઈડમાં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવ્યા છે. ત્યારે આજે ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર આઝાદ ચોક નજીક ગટર તૂટતા ટ્રક ગટરમાં ખાબકી ગઈ હતી. કપચી ભરેલ ટ્રક ગટર ઉપરની સાઈડમાં કપચી ખાલી કરવા રિવર્સ કરતા ગટર તૂટી પડી હતી અને સદનસીબે જાનહાનિ ટળી હતી. સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આ ગટર બનાવવામાં આવી છે. ત્યારે આ ગટર ઉપર વાહન ચડતા ગટર તૂટી જવાથી ક્યાંક ને ક્યાંક આ ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગટર ઉપર ઠેર ઠેર બેસાડવામાં આવેલ ઢાંકણાઓ પણ વ્યવસ્થિત બેસાડવામાં આવ્યા નથી. એ બાબતે અનેક લોકોની રજૂઆત થતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.